બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદના કૃષ્ણનગરમાં બુટલેગરનો એક નવો કિમિયો સામે આવ્યો છે। દારૂ છુપાડવાનો આમ તો વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે, સરહદો પરથી દારૂ ઘુસાડવાના પ્રયત્નોમાં પણ આવા વિચિત્ર કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ કૃષ્ણનગરમાં એક ઘરમાંથી એવી જગ્યાએથી દારૂ મળી આવ્યો કે તપાસ એજન્સી અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હતા તે પણ ચોંકી ઉઠ્યા। આખરે કૃષ્ણનગરમાંથી ક્યાં આ બનાવ બન્યો છે, કઈ જગ્યાએથી આ દારૂ ઝડપાયો છે અને હવે શું કાર્યવાહી થઈ રહી છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, અંકિત, વાત કરવામાં આવે તો કૃષ્ણનગરના સૈઝપુર બોગા પાસે આવેલી સોસાયટીમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી। રેડ માટે પોલીસને બાતમી મળી હતી કે ઘરમાં કેટલોક વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો છે અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ઘરમાંથી 50,000ની કિંમતનો જે કહી શકે કે મુદ્દામાલ એટલે દારૂ અને અન્ય મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે અને તેમાં ગોપાલસિંહના જે એક વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આ કેસની અંદર એટલે કે દારૂ મંગાવનાર અને દારૂ સપ્લાય કરનાર 2 આરોપી હજી ફરાર છે, જેની ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેની પણ હવે તપાસ કરવામાં આવશે। ઉપરાંત કૃષ્ણનગર અને નરોડા પાટિયા અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વારંવાર આ પ્રકારના